વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારું સ્વાગત છે. આગળ આપણે સ્વાધ્યાય 1.3 ના દાખલા 3 પૂરા કર્યા પછી આજે દાખલા નંબર 4 ની રકમ પહેલા આપણે જોઈ લેશું. 0.9999999999 ચાલશે ને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવવાનું છે. શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સહ અધ્યાયી સાથે તમારા જવાબની સત્યાર્થતાની ચર્ચા કરો. સાવ ઈજી દાખલો છે, કંઈ છે નહીં, થોડુંક ધ્યાન રાખશો તો આવડી જશે. સૌથી પહેલા આપણે ધારી લઈએ, ધારો કે x બરાબર 0.999999 એટલે અનંત ને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવવાના છે. એટલે આપણે x બરાબર 0.912 લઈ શકીએ, કારણ કે અહીંયા રિપીટ થતી સંખ્યા 9 જ છે, જે તમને અગાઉ મેં શીખવાડી દીધું છે. એટલે x બરાબર 912 હોય તેના છેદમાં આપણે એક વખત હોય તો એક વખત 9 મૂકવાના, બે વખત હોય તો બે વખત 9 મૂકવાના છે છેદમાં. બંને ઉડી જશે એટલે જવાબ આવશે 1, એટલે x ની કિંમત આવશે 1. હવે 1 અને 0.999999 એટલે કે અનંતમાં કોઈ તફાવત નથી, બંને સરખા જ છે એવું આપણે અહીંયા સાબિત કરવાનું હતું, જે તમને સમજાઈ ગયું હશે. હવે દાખલા નંબર 5 માં 1 ને તમારે 17 વડે ભાગાકાર કરવાનો છે, જાતે કરવાનો છે. તમને બધાને આવડી જશે એટલે તમે જાતે કરી લેજો. દાખલા નંબર 6 ની અંદર પહેલા આપણે રકમ જોઈ લઈશું. જો p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા p ના છેદમાં q કે જ્યાં q શૂન્ય ન હોય સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ આપણે લેવાના છે, જ્યાં p અને q પૂર્ણાંક છે અને q શૂન્ય નથી. શું તમે અનુમાન લગાવી શકો છો કે q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? હવે એમાં આપણે પહેલા લખશું જવાબની અંદર p અને q સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા p ના છેદમાં q જ્યાં q is not equal to 0 સ્વરૂપના સમય સંખ્યાના ઉદાહરણો નીચે મુજબ છે. ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ, પણ આપણે 2 થી 3 લેશું. 7 ના છેદમાં 2 ગુણ્યા 5 ની 1 ઘાત અને 5 ની 1 ઘાત એટલે 7 પંચા 35 અને 2 ગુણ્યા 5 35 ના છેદમાં 10 3.5. એવું બીજું ઉદાહરણ આપણે લેશું તો 1 ના છેદમાં 5 1 ના છેદમાં 5 ગુણ્યા 2 ની 1 ઘાત
જોઈએ તો એ સંખ્યા શાંત દશાંશ થાય, બાકી દશાંશ શાંત દશાંશ થાય નહીં. આવા તમે ઉદાહરણ અલગ અલગ લઈ શકો. આ ચેપ્ટર થોડું કોમ્પ્લિકેટેડ છે એટલે થોડુંક તમે ધ્યાન રાખજો એટલે સમજાઈ જશે, નહીં તો તમને કંટાળો આવશે. આગળ હજી એનો જવાબ બાકી છે એ આપણે લખશું. જો સમય સંખ્યા એનું દશાંશ સ્વરૂપ શાંત હોય તો આપણે તેને એ બરાબર p ના છેદમાં q કે જ્યાં q is not equal to 0 સ્વરૂપમાં દર્શાવી શકીએ. જ્યાં ગુસા PQ is equal to 1 અથવા Q ના અવિભાજ્ય અવયવો ફક્ત 2 ના ઘાત અથવા 5 ના ઘાત બંનેના ઘાત સ્વરૂપે હોય છે. ફરી એક વખત સમજી લેશું આપણે. જે સમય સંખ્યા એનું દશાંશ સ્વરૂપ શાંત હોય તો આપણે તેને a બરાબર p ના છેદમાં q કે જ્યાં q is not equal to 0 સ્વરૂપમાં દર્શાવી શકીએ. જ્યાં ગુસા q બરાબર 1 અથવા q ના અવિભાજ્ય અવયવો ફક્ત 2 ના ઘાત અથવા 5 ના ઘાત બંનેના ઘાત સ્વરૂપે જ હોય છે. એટલે કે જે આપણે છેદ લઈએ 2 અથવા 5 ના ઘાત સ્વરૂપે જ આવવું જોઈએ તો જ શાંત દશાંશ સ્વરૂપ થાય, બાકી થાય નહીં. આ તમારે જરાક સમજી લેવું પડશે. થોડું કોમ્પ્લિકેટેડ છે પણ વ્યવસ્થિત સમજશો એટલે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. નેક્સ્ટ દાખલા નંબર 7. રકમ બોલું છું. જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો. 3 સંખ્યા આપણે લખવાની છે અનંત અનાવૃત હોય તેવી. એમાં જવાબ લખશું આપણે નંબર 1 વર્ગમૂળ 2 અનંત અનાવૃત છે તમને ખ્યાલ છે. 1 41 42 13 56 2 અથવા 0.01 001 001 આવી રીતે આપણે લખી શકીએ. અનંત અનાવૃત હોય તો એનું ઉદાહરણ આવું છે.
808 અનંત અથવા 0.20 200 2000 20000 વર્ગમૂળ 5 2.36067978 અથવા 0.0033000 ફરી એક વખત સમજી લેશું. આ બધી જ સંખ્યાઓ અનંત અનાવૃત છે, જેનું વર્ગમૂળ ન નીકળી શકતું મેં તમને અગાઉ શીખવાડી દીધું છે. જેમનું વર્ગમૂળ ઘનમૂળ ચતુર્થમૂળ ન નીકળી શકે એવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. અસમય સંખ્યા ત્યારે જ થાય જો અનંત અનાવૃત હોય તો, બાકી ન થાય. વર્ગમૂળ 2 બરાબર 1.41 42 13 56 2 અથવા 0.01 001 0001 0001 ... કોઈ સંખ્યા પુનરાવર્તિત નહીં થાય. એ રીતે વર્ગમૂળ 3 બરાબર 1.73 20 50 808 અથવા 0.20 200 2000 અને 20000 અને 2. વર્ગમૂળ 5 બરાબર 2.36 067 978 અથવા 0.00 3000 અને 30003 ... આ સંખ્યા છે અનંત અનાવૃત છે, કઈ અસમય સંખ્યા પણ એને કહેવામાં આવે છે. દાખલા નંબર 8 સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવે 3 ભિન્ન અસમય સંખ્યા આપણે લખવાની છે. સૌથી પહેલા આપણે 5 ને 7 વડે ભાગશું. 0.7749 1 7 × 7 7 × 28 7 × 14 7 × 56 7 × 35 ફરીથી પાછા 5 આવી ગયા, તમને ખ્યાલ આવી ગયો. એટલે 5/7 નો જવાબ આવશે 0.714285. એ પુનરાવર્તિત સંખ્યા થશે, 12 આવશે. એવી જ રીતે 9/11 ને આપણે ભાગાકાર કરશું તો એનો જવાબ આવશે 81. એમને પણ 12 આંકડા લખી શકશું. 9/11 11 × 88 11 × 11 ફરીથી પુનરાવર્તિત સંખ્યા આવી જશે એટલે એનો જવાબ આવશે 0.81 કારણ કે અહીંયા પુનરાવર્તિત થાય છે. હવે આ બંને ઉપર ટૂંકમાં 0.71 અને 0.81 આનો જવાબ આવ્યો 0.71 થી સ્ટાર્ટ થાય. આનો જવાબ આવ્યો 0.81. આ બંને વચ્ચેની સંખ્યાઓ આપણે અસમય સંખ્યા
છે. આગળ હજી જવાબ બાકી છે એટલે આપણે લખાવતો જાઉં છું. પાંચના છેદમાં સાતમાં દશાંશ ચિહ્ન પછી પ્રથમ અંક 7 છે. મેં તમને હમણાં સમજાવ્યું છે. 9ના છેદમાં 11 માં દશાંશ ચિહ્ન પછી પ્રથમ અંક 8 છે. અંતેથી 7 less than 8 થાય. પ્રથમ અંક 7 અને બીજો અંક 1 છે. અહીંયા બીજો અંક બંનેમાં સેમ છે. ટૂંકમાં 71 આવે છે 0.71 અહીં આવે છે 0.81. તેથી પેલો જવાબ આવશે x બરાબર 0.72 ડોટ નહીં આવે બપોર હેરાન ન થતો. બેસતું જ નથી, મોબાઈલ ઘા થાય છે. નંબર 2 y બરાબર 0.730 7300 ત્રીજો જવાબ, બીજો જવાબ હોય ત્રીજો જવાબ 74 મેળવી આપણે 0.74 અને 74. આ ભાગે ત્રણેય અસમય સંખ્યા છે. આ ટુકડો આમ ભાંગેલો અસમય સંખ્યા છે. તમારે આમાં થોડો પ્રોબ્લેમ થશે, પણ ભાગાકાર કર્યા પછી નક્કી કરવાનું છે કે 71 0.71 અને 0.81 વચ્ચે સંખ્યા લેવી જોઈએ. તો આ ત્રણે જવાબ 0.71 અને 0.81 ની વચ્ચે આવે છે. એટલે આ ત્રણેય સંખ્યા જે અસમય સંખ્યા છે. થોડું ધ્યાન દેશો એટલે સમજાઈ જશે. થોડુંક અઘરું છે, 100% અઘરું છે, પણ થોડી મહેનત કરશું એટલે વાંધો હશે નહીં. હાલ આગળ છેલ્લો દાખલો. દાખલા નંબર 9. નીચેની સંખ્યાઓનું સમય અને અસમયમાં વર્ગીકરણ કરવાનું છે. નંબર 1 વર્ગમૂળ 23, નંબર 2 વર્ગમૂળ 225, નંબર 3 0.96
37 છન્નું નંબર 4 7.47 84 78 અને છેલ્લે 1.10 100 1000 1 ... સાવ સિમ્પલ છે. 23 વર્ગમૂળ 23 નું વર્ગમૂળ નીકળી શકે ના એટલે અસમય. 225 નું વર્ગમૂળ 15 એટલે સમય સંખ્યા. આ 7 દશાંશ છે એટલે સમય સંખ્યા. આ પુનરાવર્તિત સંખ્યા છે 7.478 બાદ પુનરાવર્તિત સંખ્યા હોય તો એ પણ સમય આવશે અને આ પુનરાવર્તિત નથી એટલે અસમય સંખ્યા આવશે. ફરીથી વર્ગમૂળ 3 નું 23 નું વર્ગમૂળ નીકળે ને એટલે અસમય સંખ્યા. વર્ગમૂળ 225 નું વર્ગમૂળ 15 થાય એટલે સમય સંખ્યા. આ 7 દશાંશ છે એટલે સમય સંખ્યા. આ પુનરાવર્તિત સંખ્યા છે 7.478 બાદ સમય સંખ્યા અને આનો કોઈ અંત નથી એટલે અનંત અનાવૃત છે એટલે અસમય સંખ્યા આવશે. ચાલો અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. અહીંયા તમારું 1.3 સ્વાધ્યાય પણ પૂરું થાય છે. હવે ફરીથી આપણે જ્યારે મળશું ત્યારે 1.4 સ્વાધ્યાય ચાલુ કરશું.